સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે। હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે। મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઊભી કરી રહી છે। ત્યારે નવરાત્રીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે તખતગઢ ગામની મહિલાઓ ઘરકામ પરવાડીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે। આ મહિલાઓ જૂની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણિયાચોળી, લેંગા, પર્સ, પગ લૂછણિયા સહિતની સામગ્રી બનાવી વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે। અમે સીવણકામ અમારે ગામમાં સીવણકામ પછી એમાં નવરાત્રીમાં ચણિયાચોળી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ, અને જ્યારે એવો કોઈ સમય ના હોય નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે, સાડીના કવર છે, થેલા છે, નાની મોટી સર્વે આઈટમો મારી મંડળની બહેનો બનાવે છે। અત્યારે નવરાત્રીની સિઝન ચાલુ છે તે અમે ઘાઘરાઓ બનાવીએ છીએ। બજારમાં જે ઘાઘરાઓ 2000 રૂપિયામાં મળતા હોય છે તે 500 થી 1000ની અંદર અમે વેચીએ છીએ, જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ। જૂની સાડીમાંથી ચણિયાચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચણિયાચોળી બનાવી અને વેચાણ કરું છું। બજાર કરતાં હું સસ્તા ભાવે ચણિયાચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ।